હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો માદા પ્રજનન તંત્ર, એના થોડાક અંગો એટલે કે અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય. ઓકે, આજના લેક્ચરની અંદર હવે જે રિમેનિંગ અંગો છે તે અને તેની સાથે માદા સહાયક પ્રજનન ગ્રંથિ, તો એનો અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, માદા એટલે કે સ્ત્રીમાં બાહ્ય જનેન્દ્રિયો અને જનેન્દ્રિય તરીકે અંગોની જો યાદી કરીએ તો એની અંદર આકૃતિમાં તમે જો તે પ્રમાણે મોન્સ પ્યુબિસ આ બાહ્ય જનનાંગો છે. ત્યારબાદ લેબિયા મેજોરા એટલે કે મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ લેબિયા માઇનોરા તરીકે ગૌણ ભગોષ્ઠ, રાઈટ, અને એક ભગ શિશ્નિકા એટલે કે ક્લિટોરિસ, અને યોનિ માર્ગને ઘેરતું યોનિ પટલ. તો આ કંઈક અંગો છે જે માદાની અંદર આવેલા બાહ્ય જનનાંગો છે. ઓકે, જેમાં મોન્સ પ્યુબિસ એ મેદ પેશી ધરાવતું અંગ છે. ઓકે, જે સૌથી બહાર આવેલું મોન્સ પ્યુબિસ એ મેદ પેશી ધરાવતું અંગ છે, જે ત્વચા દ્વારા આવૃત છે અને પ્યુબિક વાળ ધરાવતી એક ગાદી જેવી રચના છે. સેકન્ડ મુખ્ય ભગોષ્ઠ એટલે કે લેબિયા મેજોરા, કે જે પેશીની માંસલગડીઓ છે, અને મોન્સ પ્યુબિસ એની નીચે સુધી લંબાયેલી રચના. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ આ જે મોન્સ પ્યુબિસનો જે ઉપરનો ભાગ છે ત્યાંથી નીચેના ભાગની અંદર તો કે રચના છે જેને કહેવાય છે લેબિયા મેજોરા એટલે કે મુખ્ય ભગોષ્ઠ, અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ગૌણ ભગોષ્ઠ એટલે કે લેબિયા મેજોરા, જે કંઈ મુખ્ય ભગોષ્ઠ છે આકૃતિમાં જોઈ શકો તેમ. ત્યારબાદ તેની અંદરનું જે પટલ છે એને કહેવાય છે ગૌણ ભગોષ્ઠ, જે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ પેશીમય ગળી છે. અને ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ યોનિ પટલ. તો આ જે યોનિ પટલ છે એ નામ પ્રમાણે જ છે કે જે યોનિ માર્ગ છે તેને ઘેરતી રચના છે, પટલમય રચના છે. ઓકે, તો યોનિ માર્ગનું જે મુખ એ કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવૃત હોય છે, અને આ જે કલા એટલે કે પટલ એને કહેવાય છે યોનિ પટલ, હાઇમેન. ઓકે, તમે આકૃતિમાં જોઈ શકો તેમ વેજાઇનલ ઓપનિંગ જે છે એટલે કે જે યોનિ માર્ગનું જે છિદ્ર છે એને હવે આવર્તી આ જે પટલમય રચના છે એને કહેવાય છે હાઇમેન એટલે કે યોનિ પટલ. એની થોડીક માહિતી છે કે યોનિ પટલ ઘણી વખત પ્રથમ મૈથુન એટલે કે કોઇટસ અથવા તો ઇન્ટરકોર્સ એટલે કે સમાગમ દરમિયાન એ તૂટી શકે છે. ઓકે, અને અચાનક પડવાથી અથવા તો આંચકો લાગવાથી પણ આ ક્રિયા થઈ શકે છે. કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી કરવી, ત્યારબાદ સાયકલિંગ કરવી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી યોનિ પટલ તૂટી શકે છે. ત્યારબાદ યોનિ ટેમ્પોન, આ એક સાધન છે વેજાઇનલ ટેમ્પોન, કે ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું એક દાક્તરી સાધન, એ પણ યોનિ માર્ગની અંદર દાખલ કરતી વખતે આ જે યોનિ પટલ છે એ તૂટી શકે છે. ઓકે, ઘણી સ્ત્રીઓમાં યોનિ પટલ એ મૈથુન બાદ પણ જળવાઈ રહેતો હોય છે, જે પરિસ્થિતિ છે તે જળવાઈ રહેતી હોય છે. ઓકે, અને સૌથી એક બાબત જે નોંધવાની છે તે કે યોનિ પટલની હાજરી અથવા તો ગેરહાજરી એને આપણે કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માની શકીએ નહીં. આ બાબત નોંધવાની છે. ઓકે, કે જે યોનિ પટલ છે એની હાજરી અથવા તો ગેરહાજરી, તો તેના પરથી આપણે નક્કી ના કરી શકીએ અથવા તો એ કોઈ એવો મેઝરમેન્ટ નથી. રાઈટ? ઓકે, નેક્સ્ટ વાત કરીએ ભગ શિશ્નિકા એટલે કે ક્લિટોરિસ. આકૃતિમાં જોઈ શકો તેમ અહીંયા ક્લિટોરિસ કે જે ગૌણ ભગોષ્ઠ છે, અને આ જે ગૌણ ભગોષ્ઠ જ્યાં ભેગા થાય છે તેના ઉપરના ભાગે આ ક્લિટોરિસ છે, અને ક્લિટોરિસ એની જે કે પણ આંતરિક રચના છે એ અહીં બાજુમાં આકૃતિમાં દર્શાવી છે. ઓકે, તો એક નાની આંગળી જેવી રચના છે, જે અહીંયા જોઈ શકો તેમ આખી આ જે રચના એક નાની આંગળી જેવી રચના છે, અને
મૂત્ર માર્ગ છે એના મુખની ઉપર, અને જે કંઈ ગૌણ ભગોષ્ઠ છે એના ઉપરી જોડાણના સ્થાને. તો એનું લોકેશન થઈ ગયું કે ભાઈ ભગ શિશ્નિકા ક્યાં, તો કે જે મૂત્ર માર્ગ છે એના મુખની ઉપર અને જ્યાં ગૌણ ભગોષ્ઠ ભેગા થાય છે ત્યાં એક નાની આંગળી જેવી રચના આવેલી હોય છે, અને આ આંગળી જેવી રચના એ નરની અંદર આવેલું જે શિશ્ન છે એટલે કે પેનિસ એને સમાન ગણવામાં આવે છે. કારણ કે અહીંયા પણ તમે આકૃતિમાં જોઈ શકો તેમ કે જે શિશ્નની અંદર જે ઉત્થાન પેશીઓ હાજર હતી, એટલે કે જે પેશીઓનો સમૂહ હાજર હતો એમાંનો એક સમૂહ અહીંયા પણ હાજર છે, કર્પસ કેવરનો સમ. તમે અહીંયા જોઈ શકો છો કર્પસ કેવરનો સમ, આ જે ઉત્થાન પેશીનો સમૂહ એ અહીંયા હાજર છે. પણ શિશ્નમાં જે હાજર હતી બીજી એટલે કે કર્પસ સ્પોન્જિયોસમ, આ જે ઉત્થાન પેશીનો સમૂહ એ આ જે ક્લિટોરિસ છે ક્લિટોરિસની અંદર હાજર નથી. ઓકે, કર્પસ સ્પોન્જિયોસમ આ જે ઉત્થાન પેશીનો જે સમૂહ છે એ સમૂહ અહીંયા એટલે કે ક્લિટોરિસ ભગ શિશ્નિકાની અંદર હાજર નથી. એટલે હવે તે નરની અંદર આવેલું જે શિશ્ન છે તેનાથી અલગ છે. ઓકે, કારણ કે અહીંયા શબ્દ છે કે પ્રજનન નલિકાના અભાવે એ શિશ્નથી જુદું પડે છે. ઓકે, કારણ કે ઉત્થાન પેશીનો એક સમૂહ તો છે પણ બીજો જે સમૂહ છે એ અહીંયા ગેરહાજર છે. જે કંઈ ભગ શિશ્નિકા એ રચના સમાન બનતી હોય છે શિશ્નને, પણ એક રચનાની ગેરહાજરીથી એ અલગ પડે છે. એટલે આ ખાસ બાબત એક નોંધવાની છે. ભગ શિશ્નિકા પ્રજનન નલિકાના અભાવે શિશ્નથી જુદું પડે છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે માહિતી મેળવીએ માદામાં આવેલી સ્તન ગ્રંથિ એની રચના એટલે કે મમેરી ગ્લેન્ડ્સ. ઓકે, કારણ કે સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. આ જે શબ્દ છે તમારો ડાયરેક્ટ નીટનો એમસીક્યુ છે. ઓકે, કે એ રૂપાંતરિત એક પ્રકારની પ્રસ્વેદ જેને આપણે સ્વેટ ગ્લેન્ડ કહીએ છીએ, તો એનું જે એક રૂપાંતરિત મોડિફિકેશન છે. અને જે સજીવ શરીરની અંદર પેક્ટોરાલિસ મેજર મસલ્સ એની ઉપર પથરાયેલા છે, અને આકૃતિમાં આપ જોઈ શકો તેમ કે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ એ અંદરના ભાગે અને આ જે મમેરી ગ્લેન્ડ એ જોડાયેલી હોય છે. ત્યારબાદ આંતરપાસળી સ્નાયુ એમની સાથે અને એમની અંદર આવેલા પેક્ટોરાલિસ મેજર જે સ્નાયુ છે તેમની સાથે અટેચમેન્ટમાં છે. અને ક્રિયાશીલ જે કે સ્તન ગ્રંથિ એ સસ્તન વર્ગની અંદર આવેલી તમામ માદા એની લાક્ષણિકતા છે. કેમ કે જો આપણને ખ્યાલ છે કે સસ્તન જે વર્ગ છે મમેરી જે ગ્લેન્ડ છે એ લાક્ષણિકતા છે સસ્તન વર્ગની, એટલા માટે જ નામ છે સસ્તન વર્ગ. એટલે કે એવા સજીવો કે જેની અંદર મમેરી ગ્લેન્ડ આવેલી છે અને તે જોડમાં આવેલી રચના છે. સ્તન ગ્રંથિ એ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે. અને તમે આકૃતિમાં જુઓ તેમ આ જે મેદ પેશી એ ધરાવતી આ રચના અંદર મોટી માત્રામાં મેદ આવે છે. બાહ્યાકાર દ્રષ્ટિએ દરેક જે સ્તન છે એ ઉપસેલી રચના છે અને મધ્યમાં એમની નિપલ આવેલી હોય છે. નિપલ એ રંજક દ્રવ્ય ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થઈ રંગની ત્વચાથી ઘેરાયેલી હોય છે, જેને પરિવેશ કહેવાય છે. અને અહીંયા તમે આકૃતિમાં આટલો આ જે ભાગ છે આ ભાગ આને કહેવાય છે એરિયોલા એટલે કે પરિવશ. ઓકે, અને પ્રત્યેક જે સ્તન છે એ ગ્રંથિમય પેશી એ એપ્રોક્સી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે. તો આકૃતિમાં આ જે રચના છે એ તમામ સ્તનખંડો છે અને એ સ્તનખંડો એપ્રોક્સી સંખ્યા કીધી છે 15 થી 20. અને આ જે સ્તનખંડો છે તેની અંદર હવે દુગ્ધનો સ્ત્રાવ કરતા જે કે પણ કોષો હોય છે, કોષોનો સમૂહ આ ખંડોની અંદર આવેલો હોય છે. અને જે આ જે સ્તનખંડો એ કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. તો તેની અંદર જે કંઈ પેશી છે એ પેશી કુપિકા, કારણ કે આપણને ખ્યાલ છે કે આખી આ જે ગ્રંથિ છે એ પ્રસ્વેદ ગ્રંથિનું રૂપાંતરિત સ્વરૂપ છે અને તે પણ ડક્ટ એરિયોલર ગ્રંથિનો એક પ્રકાર છે. તો ઓબ્વિયસલી એની અંદર આ જે કુપિકાઓ નાના નાના જે ખંડો હોય છે લોબ્યુલ્સ, એની અંદર પણ આવા જે સ્ત્રાવી કોષો એ આની અંદર હાજર હોય છે. કુપિકાના કોષો
એના દ્વારા આ જે દૂધ છે તે સ્ત્રવિત પામતો હોય છે અને કુપિકાના પોલાણમાં આ જે દુગ્ધનો સ્ત્રાવ એ સંગ્રહ પામે છે. એટલે આ ઓરિજિન પહેલી બાબત કે જે કે પણ દુગ્ધનો જે સ્ત્રાવ થવાનો છે તે સ્તનની અંદર આવેલા જે કે પણ સ્તનખંડો અને સ્તનખંડોની અંદર કુપિકાઓનો આ કોઈ કોષોનો સમૂહ છે અને આ કોષોનો સમૂહ એ હવે દુગ્ધ જે હોય છે એનો સ્ત્રાવ કરશે અને આપણને ખ્યાલ છે કે આ દુગ્ધના સ્ત્રાવ માટે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ અને ત્યારબાદ જે કંઈ સ્ત્રાવ છે તેને બહાર કાઢવા ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ. તો કે રેગ્યુલેશન છે, હોર્મોનલ રેગ્યુલેશન, તેના દ્વારા ક્રિયાવિધિ થતી હોય છે. ઓકે, તો પહેલી બાબત ધ્યાનમાં લેવાની છે વ્યવસ્થિત કે જે દુગ્ધનો જે સ્ત્રાવ છે તે સ્ત્રાવ એ સ્તનખંડોની અંદર આવેલા જે કુપિકામય કોષોનો જે સમૂહ, જે સ્ત્રાવી કોષોનો સમૂહ છે તેની અંદરથી થતો હશે. એટલે ઓરિજિન, કારણ કે આપણે આનો પણ પાથવે યાદ રાખવાનો છે. જેમ પ્રીવિયસ લેક્ચરની અંદર સ્પર્મ ઓરિજિન અને ત્યાંથી સ્પર્મ કેવી રીતે રિલીઝ થઈ અને કેવી રીતે એ સ્ખલન પામતા હોય છે, તો આખો એક પાથવે ત્યાં રચાતો હતો. અહીંયા પણ દુગ્ધનો જે સ્ત્રાવ થવાનો છે તે કેવી રીતે નિપલ સુધી પહોંચે છે તેનો પણ અહીંયા પાથવે રચાવાનો છે. એટલે 1 by 1 આખી સિક્વન્સ એક રચાતી જાય છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. તો જે કંઈ સ્તનખંડો છે એ સ્તનખંડોની અંદર આવેલા કુપિકામય સ્ત્રાવી કોષો એ હવે સ્ત્રાવ કરે છે અને આ સ્ત્રાવ, આ જે સ્તનખંડો છે તેના પોલાણની અંદર એકત્રિત થશે અને હવે એ પોલાણમાંથી એમની પોતાની વ્યક્તિગત જે કે પણ નલિકા હોય છે એ આગળ વધશે. તો હવે આ જે કુપિકા એ હવે સ્તન નલિકાઓમાં ખુલે છે, કારણ કે પોતાની નલિકા છે અને આ તમામ જે કે પણ સ્તન નલિકાઓ હોય છે એ બધી હવે ભેગી થાય છે અને સ્તન નળી એટલે કે મમેરી ડક્ટ, જે અહીંયા તમે જોઈ શકો, અહીંયા નામ આપ્યું છે સ્તન નલિકા. ઓકે, તો આને આપણે સ્તન નળી અથવા તો સ્તન નલિકા પણ કહીશું. મમેરી ડક્ટ, તેની અંદર હવે આ જે દૂધનો સ્ત્રાવ છે એ આવી જશે અને હવે આ ઘણી બધી જે કે પણ આ મમેરી ડક્ટ છે, સ્તન નળીઓ છે, નલિકાઓ છે, એ બધી ભેગી મળી અને હવે સ્તન તુંબિકા, એટલે આકૃતિમાં અહીંયા જે શબ્દ છે તુંબિકા, આને આપણે સ્તન તુંબિકા તરીકે ઓળખવાનું છે. ઓકે, એટલે તેની અંદર આવી જશે અને હવે સ્તન તુંબિકા જો તમે અહીંયા જોઈ શકો તેમ થોડીક પહોળી રચના બનતી જાય છે અને સંખ્યામાં ઓછી બને છે. રાઈટ, તો જે કંઈ પણ આ બધી જે મમેરી ડક્ટ છે બધી હવે ભેગી થાય છે. ભેગી થઈ અને પહોળી એક સ્તન તુંબિકા બનાવશે, એટલે કે મમેરી એમ્પ્યુલા. કીધું એમ અંગ્રેજી વર્ડ યાદ રાખવાના છે, નજીકના ભવિષ્યમાં વધારે ઉપયોગમાં આવવાના છે. રાઈટ, જે હવે લેક્ટિફેરસ ડક્ટ એટલે કે દુગ્ધ નળી, આકૃતિમાં જોઈ શકો તેમ હવે આખી રચના તરીકે નાની ઓછી સંખ્યામાં હવે દુગ્ધ નળીઓ બનશે. એટલે કે જે દુગ્ધ નળી એટલે કે લેક્ટિફેરસ ડક્ટ એની સાથે જોડાઈ જાય છે અને હવે આ જે લેક્ટિફેરસ એટલે કે દુગ્ધ નળી છે એનું છિદ્ર એ ઓપન થશે તો કે નિપલની અંદર. રાઈટ, અને જ્યારે લેક્ટેશન પીરિયડની અંદર જ્યારે બેબી શકિંગ પ્રક્રિયા હશે ત્યારે હવે આ જે દૂધ એનો સ્ત્રાવ થતો હોય છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા જે કંઈ સ્તન ગ્રંથિ છે તેની આંતરિક રચના અને યાંત્રિક રચનાની અંદર જે કંઈ પણ આ જે સ્તન ખંડો છે 15 થી 20 ની સંખ્યામાં છે અને ત્યારબાદ આ સ્તન ખંડોની અંદર જે કંઈ પણ કુપિકામય સ્ત્રાવી કોષો છે એ કુપિકામય સ્ત્રાવી કોષોમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એ પોલાણમાં આવશે અને એ પોલાણમાં એકઠો થયેલો ત્યારબાદ પોતાની સ્વતંત્ર નલિકા મારફતે સ્તન નલિકાની અંદર આવી જશે અને આ જે સ્તન નલિકા છે અથવા સ્તન નળી એ બધી ભેગી થાય અને બનાવશે હવે એક ફૂલેલી રચના, જેને આપણે નામ આપીશું સ્તન તુંબિકા, મમેરી એમ્પ્યુલા. અને હવે આ જે મમેરી એમ્પ્યુલા છે એ હવે આગળ વધશે અને રચના બનાવશે લેક્ટિફેરસ ડક્ટ એટલે કે દુગ્ધ નળી, અને દુગ્ધ નળી એ ખુલશે નિપલની અંદર. ઓકે, તો આ એક પાથવે થઈ ગયો. આ પાથવે પણ આપણે યાદ રાખવાનો છે. ઓકે, ત્યારબાદ થોડા કી પોઈન્ટ છે. ઓકે, જે નીટ માટે યાદ રાખવાના છે. તો માદા જે સ્ત્રી છે તે તેની અંદર પણ પ્રજનન માર્ગનું જે છિદ્ર છે તે એ મૂત્ર માર્ગનું છિદ્ર, ત્યારબાદ યોનિ માર્ગનું છિદ્ર અને પેરાયુરેથ્રલ ગ્રંથિ અને બર્થોલિન ગ્રંથિઓની વાહિનીઓને ઢાંકે છે. એનો અર્થ એવો થઈ ગયો કે જે કે પણ આ એક છિદ્ર છે એ છિદ્રની અંદર ફરી પાછા નાના નાના છિદ્ર આવેલા છે અને એ છિદ્ર એટલે કે આકૃતિમાં જોઈ શકો તે પ્રમાણે યુરેથ્રલ એટલે કે અહીંયા છિદ્ર છે મૂત્રમાર્ગનું,
ત્યારબાદ અહીંયા જે છિદ્ર છે તે છે યોનિ માર્ગનું. ઓકે, અને ત્યારબાદ આ જે મૂત્ર માર્ગ છે તેની બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો બે નાના છિદ્ર છે. એને નામ આપ્યું છે અહીંયા સ્કેનેસ ગ્લેન્ડ એટલે કે પેરાયુરેથ્રલ. પેરા બાજુમાં છે, યુરેથ્રલ એટલે કે મૂત્રમાર્ગ એની બાજુમાં છે, એટલા માટે પેરાયુરેથ્રલ ગ્રંથિ. અને ત્યારબાદ આ જે યોનિ માર્ગનું જે કંઈ મુખ છે એની બાજુમાં તો કે બાર્થોલિન ગ્લેન્ડ છે. ઓકે, રાઈટ. તો પેરાયુરેથ્રલ ગ્રંથિ એ મૂત્રમાર્ગના છિદ્રની બંને બાજુએ છે, અને આ જે ગ્રંથિ એ નરની પ્રોસ્ટેટ ગ્રંથિને સમમૂલક છે. ઓકે, એટલે આ બાબત પણ નોંધવાની છે. તે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને તેને સ્કેનેસ એની ગ્લેન્ડ એટલે કે સ્કેનેની ગ્રંથિ તરીકે પણ ઓળખે છે. બીજી ગ્રંથિ એને કહેવાય બર્થોલિન ગ્રંથિ. એ યોનિ જે દ્વાર છે એની બંને બાજુએ આવેલી છે. તે નરની કાવપર જે ગ્રંથિ છે એટલે કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એને સમકક્ષ છે, અને તેનો પણ સ્ત્રાવ એ સમાગમ દરમિયાન જે યોનિ માર્ગ છે એના મુખને ઊંજણ કરે છે. રાઈટ. તો આ એટલા માટે ઘણી વખત જે કોષ્ટક પ્રકારના પ્રશ્નો છે તેની સાથે સરખામણી કરવાના પ્રશ્નો આવતા હોય છે, ત્યારે કોણ કોને સમકક્ષ છે તે બાબત માટે આ જે પોઈન્ટ છે યાદ રાખવાના છે. કારણ કે પેરાયુરેથ્રલ ગ્રંથિ એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ એને સમકક્ષ છે, અને બર્થોલિન ગ્રંથિ એ બલ્બોયુરેથ્રલ અથવા તો કાવપર ગ્લેન્ડ જે નરમાં આવેલી છે અને જોડમાં પણ છે, તો એને સમકક્ષ છે. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. તો થોડીક રિવિઝનની વાત કરી દઈએ. ચેપ્ટરની અંદર વાત કરીએ અને મુદ્દાની જો આપણે કવરેજની વાત કરીએ તો માદા પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ છે, એની સાથે અંડવાહિની, ત્યારબાદ એક ગર્ભાશય અને યોનિ માર્ગ. ઓકે, તો આ જે રચનાઓ છે એ રચનાની અંદર અંડપિંડો એ જે કંઈ માદા જે પ્રજનન તંત્ર છે તેનું પ્રાઇમરી સેક્સ ઓર્ગન છે, કારણ કે તે અંડકોષોનું નિર્માણ કરે છે, અને માદાની અંદર આવેલા જે જાતીય અંતઃસ્રાવ જેને આપણે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન કહીએ છીએ તે પણ નિર્માણ થાય છે. ઓકે, અને અંડપિંડ આપણને ખ્યાલ છે હવે જોડમાં આવેલા છે, અને તેની અંદર જે કે પણ અંડકોષ નિર્માણ થાય છે એ ત્યારબાદ અંડવાહિની અંદર જે અંડવાહિની નિવાપની અંદર આવેલું જે ફિમરી એના દ્વારા એકત્રિત થશે, અને ત્યારબાદ અંડવાહિની નિવાપમાંથી ત્યારબાદ એની તુંબિકા વિસ્તારમાંથી ઇસ્થમસ અને ત્યાંથી ગર્ભાશયની અંદર, અને ગર્ભાશયની પાસે પણ 3 લેયર છે. સૌથી બહાર પેરીમેટ્રિયમ, મધ્યમાં માયોમેટ્રિયમ અને સૌથી અંદર એન્ડોમેટ્રિયમ. માયોમેટ્રિયમ એ બાળ પ્રસવ માટે જરૂરી અસ્તર, અને જે એન્ડોમેટ્રિયમ છે એ માદાની અંદર જે માસિક ચક્ર છે જેને ઋતુચક્ર આપણે કહીએ છીએ એ ચક્રની અંદર એ ફેરફાર પામે છે. ઓકે, અને ત્યારબાદ જે કંઈ આજના લેક્ચરની અંદર જે આપણે વાત કરી તેમ કે માદા જે પ્રજનન તંત્ર છે તેની અંદર બાહ્ય જનેન્દ્રિયો, અને એ બાહ્ય જનેન્દ્રિયો એટલે કે મોન્સ પ્યુબિસ, ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ માર્ગને આવરિત રચના યોનિપટલ, અને નરની અંદર આવેલા શિશ્નને સમાન એક રચના એટલે કે ભગ શિશ્નિકા. પણ આ ભગ શિશ્નિકાની અંદર પ્રજનન જે નલિકા છે તેનો અભાવ હોવાથી તે એનાથી અલગ પડે છે. ઓકે, વેરી ગુડ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે અભ્યાસ કરવાનો છે પ્રાઇમરી સેક્સ ઓર્ગનમાંથી નિર્માણ થતા કોષો એટલે કે જન્યુકોષો, અને એમાં પ્રથમ જન્યુકોષ જનન એટલે કે શુક્રકોષ જનન એની પ્રક્રિયા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે શુક્રકોષ જનનની પ્રક્રિયા વિશે. ઓકે, તો મળીએ ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ અ નાઇસ ડે. The vagina is a muscular tube starting from the lower end of the uterus up to the outside. The opening of the vagina in young females is partially covered by a thin membrane called the hymen. The hymen is frequently ruptured in childhood due to strenuous physical exercise. The female external genitalia includes the mons pubis, labia majora, labia minora, and the clitoris.
The labia majora consists of fleshy folds of tissue that extends down from the mons pubis and surrounds the vaginal opening. Hidden under the labia majora is the labia minora. Towards its upper end lies the clitoris, a small finger-like structure, and below it is the urethral opening. The female reproductive system is supported by the mammary glands. The mammary glands or breasts are modified sweat glands that lie over the pectoral muscles. They contain glandular tissues and a variable amount of fat. Internally, each breast is divided into 15 to 20 mammary lobes containing clusters of cells called the alveoli. The alveoli open into the mammary tubules. The tubules of each lobe join to form the mammary duct. Several ducts join to form a wider ampulla, which is connected to the lactiferous duct. The lactiferous duct opens out through the nipple from which milk is sucked out. There are